ગુજરાતમાં ભાઈ વરસાદે તબાહી મચાવી દીધી છે। આખા બસ સ્ટેન્ડની અંદર પાણી ગરી ગયા છે। આવો વરસાદ તો તમે ક્યાંય પણ નહીં જોયો હોય। ગુજરાતની અંદર તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી હતી। ઘણા બધા લોકો ખોટું સમજી રહ્યા હતા કે ભાઈ વરસાદ નથી આવવાનો ગુજરાતની અંદર। ઘણા બધા લોકો વગર બિનદાસે મિત્રો વગર ટેન્શન બહાર રખડતા હતા, પરંતુ એમને એ નથી ખબર કે વરસાદે સોતરા કાઢી નાખ્યા છે, મોટા મોટા કોરો આવ્યા છે। ગુજરાતમાં આવો વરસાદ તો આ સિઝનમાં પહેલો પડ્યો છે। એવો વરસાદ પડ્યો છે કે લોકો ઘરની બહાર પણ નથી નીકળતા અને બિલકુલ નહીં નીકળવું જોઈએ, કારણ કે હાલ ગુજરાતની અંદર વરસાદ છોતરા કાઢી રહ્યો છે, તબાહી મચાવી રહ્યો છે। આવો વરસાદ તો તમે પણ નહીં જોયો હોય। આખા બસ સ્ટેન્ડની અંદર પાણી ગરી ગયા છે। બસ સ્ટેન્ડનો તણાઈ એવું કીધો પણ ખોટું નથી, કારણ કે તમે સમજી શકો છો કે ગુજરાતની અંદર આ વરસાદ મિત્રો કીધો અત્યારે એવો પડી રહ્યો છે। આગાહી મિત્રો કીધો 31 તારીખ ને 1 તારીખ ને 2 તારીખ આ મિત્રો કીધું 3 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હતી, કારણ કે સિસ્ટમ તમે બધા લોકોએ જોઈ હતી। આ સિસ્ટમ મિત્રો કીધો ગુજરાતની અંદર સક્રિય થઈને ભાઈ એન્ટ્રી કરી ગઈ છે, અને એન્ટ્રી કર્યા મિત્રો કીધો વહેલી સવારે જ કરી હતી। જિલ્લાઓની અંદર ઘણા તાલુકોની અંદર જેમની અંદર વાપી લઈ લઈએ, ભરૂચ લઈ લઈએ, નર્મદા લઈ લઈએ, ડેડિયાપાડા લઈ લઈએ, સાથે મિત્રો વાત કીધો અમદાવાદ લઈ લઈએ, વડોદરા લઈ લઈએ, ભાવનગર લઈ લઈએ, પાલિતાણા લઈ લઈએ, સાથે મિત્રો વાત કીધો ગારિયાધાર લઈ લઈએ, મહુવા લઈ લઈએ। આ તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વરસાદે સોતરા કાઢી નાખ્યા છે। બોટાદની અંદર પણ વરસાદ પડ્યો। હવે મિત્રો વાત કીધો ધીમે ધીમે આ સક્રિય સિસ્ટમ છે ઉત્તર ગુજરાત તરફ જાય છે, એટલે કે ભાઈ કચ્છ તરફ જાય છે, અને અધવચ્ચે મધ્યમાં મિત્રો સિસ્ટમ પહોંચશે, એટલે મિત્રો વાત કીધો વરસાદ ઓછો પડી જશે, પરંતુ કચ્છ તરફ મિત્રો વાત કીધો વરસાદ ખૂબ જ પડવાની શક્યતા છે। જેમની અંદર મિત્રો વાત કીધો અંજાર લઈ લઈએ, ગાંધીધામ લઈ લઈએ, આવા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, પરંતુ બસ સ્ટેન્ડની અંદર પાણી ગરી રહ્યા છે। ખુલ્લેઆમ લોકો અત્યારે ઘરની બહાર નથી નીકળતા અને બિલકુલ ન નીકળવું જોઈએ, કારણ કે આવો વરસાદ તો તમે ક્યાંય પણ નહીં જોયો હોય। વરસાદે સોતરા કાઢી નાખ્યા છે। જી આ મિત્રો વાત કીધો ખાસ કરીને આવનારા સમયની અંદર પણ વરસાદ આવવાનો રહેવાનો છે। તમારા તાલુકાઓની અંદર, તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો, શેર અવશ્ય કરી દેજો, ફોલો પણ કરવાનું બિલકુલ ભૂલો નથી, કારણ કે તમારા માટે તમારા ભાઈ આવા નવા વિડીયો લાવતો રહેશે। વિડીયો શેર કરો, ફોલો કરો। આજના વિડીયો પર ત્યાં જ આપણે એક નવો વિડીયો મળશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।